ત્રીજા દિવસે અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ। અમરેલી શહેર સહિત બાબરા, ધારી, લીલિયા પંથકમાં વરસ્યો વરસાદ। અમરેલી શહેરના લીલિયા રોડ, નાના બસ સ્ટેન્ડ, લાઇબ્રેરી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદની તીવ્રતા એટલી બધું હતી કે થોડા જ સમયમાં રોડ રસ્તા પાણી થઈ ગયા। તો ભીડભંજન ચોક, રાજકમલ ચોક સહિતના વિસ્તારોમાં રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। બાબરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો। આ તરફ ધારીગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। ધારીના ગોપાલગ્રામ, દહીડા, ઝર, મુરઝર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। સતત 3 દિવસથી વરસી રહેલા વરસાદથી અમરેલી જિલ્લાના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો। અમરેલીના ગ્રામ્ય પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ। નાના ભંડારીયા, માંગવા, પોળ, મોટા આંકડિયા અને વડેરામાં બપોર બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા। પવન સાથે વરસેલા વરસાદથી નાના ભંડારિયાના રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। નાના ભંડોરિયા ગામના રસ્તાઓ પરથી વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો। ધોધમાર વરસાદ બાદ થયેલી જળબંબાકારની સ્થિતિને જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા, તો ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા। પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદે સુરેન્દ્રનગરના સાયલા પંથકને પણ કર્યું તરબોળ। સાયલા અને આસપાસના અડાલા, આયા, છડિયાલી, ભાડુકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ થયો, તો વરસાદના જોરદાર ઝાપટાથી સાયલા ચોટીલા હાઈવે પર પણ પાણી ભરાયા।